આજે સરસિયા ખાતે માનની ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય એવા ઘનશ્યામભાઈ હિરપરા સાથે જ અમારા ગામના પ્રથમ નાગરિક મંગળુભાઈ વાળા, ગામના આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્ય, આમ જોઈએ તો અમને 2 સદસ્ય મળેલા છે ગામને, કુમનબેન મહેતા અને સાથે ભાવેશભાઈ મહેતા। આજે ગામની અંદર કપુરિયો ડેમ અમારે આવેલો છે। ગામના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પાણીના તળ ઊંચા આવે એ માટે આજે એક આયોજન કરેલું છે અને સરકારશ્રીએ ખૂબ સારો એવો લાભ સરસિયા ગામને આપેલો છે કે આપ જે કાપ તમે જોઈ રહેલા છો કપુરિયા ડેમને, પણ હું કેમેરામેનને કહીશ કે બતાવે કે આ કપુરિયા ડેમનો જે કાપ છે એ ખેડૂતોને પોતાની જમીનમાં પણ ઉપયોગી છે, સાથે જ જ્યારે ચોમાસાનો વરસાદ થશે અથવા તો નર્મદાના નીર અહીં સુધી આવશે ને ત્યારે પાણીના તળ ઊંચા આવશે। ત્યારે આપણે ધારાસભ્યની સાથે વાતચીત કરી। ધારાસભ્ય અમારા ગામની અંદર પાણીના તળ ઊંચા આવે એ માટે નર્મદા યોજનાનું પાણી જે ખૂબ જ આવશ્યક, ખૂબ જ જરૂરી છે એ માટેના પ્રયત્નો। નર્મદા યોજનાનું સૌની યોજનાનું પાણી છે, એમાં 3 કિલોમીટર જે સરકારે નક્કી કર્યું હતું એના 7 કિલોમીટર કર્યા છે। એટલે બંને સાઈડ જે પાઇપની બંને સાઈડ હાથા એટલે 14 કિલોમીટર સુધીના બધા ગામડા એમાં આવી જવાના છે। એનું સર્વે પણ શરૂ થઈ ગયું છે, ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થવાનું। પછી વધારાના જે ચેક ડેમો બનાવવાના છે અમારા વિસ્તારની અંદર, એ ધારાસભ્ય કેટલા મંજૂર થયેલા છે? અત્યારે એક ચેક ડેમ તમારો મંજૂર થયેલો છે, આ એક રિપેરિંગ થઈ ગયો ને એક બીજો થઈ ગયેલો છે। આ સિવાયના 2-3 જેટલા કરવા હોય એટલે આખું વર્ષ આ વખતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું નક્કી કર્યું છે કે પાણી માટે આખું વર્ષ જે ગ્રાન્ટ આવે પાણી માટે વાપરવી। ખૂબ સરસ, એટલે કે ખેડૂતોને એના હિસાબે મોટો ફાયદો થાય એટલા માટે ચેક ડેમ વધારે વધારે બને આપણા વિસ્તારમાં, એના માટે પ્રયાસો કરી રહ્યા છે। ખૂબ સરસ, એટલે આપણા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા જે ઉપસ્થિત છે ને ત્યારે સરસિયા જે વિસ્તાર છે અમારો એની અંદર જે કપુરિયા ડેમની સાથોસાથ બીજા અન્ય ડેમો પણ જે બને અને નિર્માણ થાય ને સાથે પાણીના તળ ઊંચા આવે એ માટે ખૂબ સરસ મજાની વાત કરીને આપણે પણ એવી જ આશા રાખી છે ગુજરાત સરકારની પાસે, આપણી કેન્દ્ર સરકારની પાસે કે ભાઈ ખેડૂતો છે ને એનો સર્વાંગી વિકાસ ધારાસભ્ય થવો જોઈએ। કારણ કે ખેડૂત, આપણે ખેતી પ્રધાન દેશ છે આપણો, જય જવાન જય કિસાનનો નારો આપણે લગાડીએ છીએ ત્યારે ખેડૂતો જેટલા શ્રીમંત હશે, જેટલી એની પાસે આજીવિકા હશે, આવક હશે, એટલું વધારે સમૃદ્ધ અમારો વિસ્તાર બનશે। ત્યારે આજે પ્રથમ વખત જિલ્લા પંચાયતના સદસ્ય અમારા આંગણે પધાર્યા છે ઘનશ્યામભાઈ હિરપરા। ઘનશ્યામભાઈ હિરપરા, તમે પ્રથમ કામ કરવા માટે આવ્યા છો, તમારો કાર્યને અમે આવકારીએ છીએ, સાથે જ અમારા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તમે ઉત્તરોત્તર કામ મંજૂર કરાવતા જાઓ અને કામ કરો એવી આશા અને અપેક્ષા અમે તમારી પાસે પણ રાખીએ છીએ। ત્યારે તમે પણ 2 શબ્દ બોલો અમારા ગામ માટે। જ્યારે હું સરસિયા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા અને પહેલી વાર પ્રથમ કામગીરી માટે જે કપુરિયા ડેમનું ખાતમુહૂર્ત કરવા ઊંડો ઉતારવા માટે પ્રથમ વાર આવી રહ્યો છું, ત્યારે સર્વાંગી વિકાસ સરસિયા જિલ્લા પંચાયતમાં બધા જ ગામોનો થાય એવા હું ખાસ પ્રયત્નો કરીશ। અને એમાં પણ જેમાં સરસિયા જે તાલુકા પંચાયતે મને અને કટુભાઈને સારી રીતે લીડથી ચૂંટાયો છે, ત્યારે હું સરસિયા ગામ મારી ભેળું છે તો મારું ગામ છે એવી રીતે હું આખા ગામનો વિકાસ કરીશ। સાથે સરપંચશ્રી પણ મારી સાથે એવી રીતે રહ્યા છે અને બધા જ ગામનો માહોલ એવો છે, ત્યારે સર્વાંગી વિકાસ આખા ગામનો થાય એવી રીતે હું પ્રયત્નો કરીશ। ખૂબ ખૂબ સરસ, એટલે અત્યારે આપણી પાછળ ઊભા છે આપણા ધારાસભ્ય અને આ ધારાસભ્યને ફરીવાર આપણે ચૂંટાવવાના છે। આપણા કામ આ ધારાસભ્ય જેવી કાકડિયાના શુભ હસ્તે લેવાના છે ઘણા અને એ માટે આપણને પણ તેઓ સહકાર આપી રહેલા છે અને આપણે પણ તેમને સહકાર આપી રહેલા છીએ કે જ્યારે ધારાસભ્ય આવ્યા અમારા આંગણે ઘનશ્યામભાઈ, ત્યારે તમારા માટે જે મત માટે જે તેઓએ ગામને અપીલ કરેલી, આજે અમારે ગામે તમને 500 મતની લીડ આપેલી છે। સાથે જ અમારા ગામના ઘણા ખરા એવા કામ છે કે તમારે ગ્રાન્ટ તમારા જિલ્લા પંચાયતમાંથી મળે, તાલુકા પંચાયતમાંથી મળે, ધારાસભ્યમાંથી મળે અને અમારા ગામનો વિકાસ થાય તેવી આશા અને અપેક્ષાઓ અમે રાખી રહેલા છીએ।